જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહિત 3 આરોપીઓના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢમાં એક કાર્યક્રમ હતો, જ્યાં મુંબઈના મૌલાના દ્વારા ભાષણ કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી। મૌલાના મુફ્તીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જ્યાં ભાષણ કરવામાં આવ્યું હતું તે સ્થળે પોલીસ સખત બંદોબસ્ત વચ્ચે મૌલાના અને અન્ય આરોપીઓને લાવી હતી। ત્યારબાદ મૌલાનાને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પોતાની કસ્ટડીમાં રાખી પૂછપરછ માટે સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। મૌલાનાના વકીલોનું કહેવું છે કે મૌલાનાએ જે પણ ભાષણ આપ્યું હતું તે ઇઝરાયલ અને હમાસ યુદ્ધને લઈને આપ્યું હતું। ભારત કે ભારતના નાગરિકોના સંદર્ભમાં તેઓએ કોઈ હેટ સ્પીચ આપી નથી। જોકે પોલીસનું કહેવું છે કે મૌલાનાના ભાષણથી કોમી લાગણીઓ અને ઉશ્કેરાટ ઊભો થવાની શક્યતા છે, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે મૌલાના સામે કચ્છના સામખિયાળી ખાતે પણ આવા જ આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।